આ વર્ષે એસએમઈ સેગમેન્ટમાં ઘણી કમાણી કરી રોકાણકારોએ અને એનું મેઇન રીઝન એ હતું કે આઈપીઓની પ્રાઇસ બેન્ડ બી સારી હોય, ફંડામેન્ટલ બી સારો હોય. પણ છેલ્લા 4-5 મહિનાથી ભલે ફંડામેન્ટલ સારો હોય પણ આપણને જોવા મળતું હતું કે એસએમઈ સેગમેન્ટના જે આઈપીઓ આવે એની પ્રાઇસ બેન્ડ હોય છે સારી એવી વધારે ₹200-300 એટલે એક નાની ફરિયાદ રહેતી હતી કે યાર પ્રાઇસ બેન્ડ વધારે છે પણ ઠીક છે તો એ 90-90% પ્રીમિયમ એ ખુલ્યા છે, લિસ્ટિંગ થયા છે. હવે વરસ પતવામાં છે ને આજથી છે તે એક આઈપીઓનું સબસ્ક્રિપ્શન ચાલુ થશે એનએસસી એસએમઈમાં અન્ય પોલિટેક એન્ડ ફર્ટિલાઇઝર્સનું. આનું પ્રાઇસ બેન્ડ છે ખાલી ₹13-14 એટલે લાઇમલાઇટમાં આવી ગયો છે આજથી જ. કંપનીના ફંડામેન્ટલ પણ સારા છે, ગ્રે માર્કેટમાં બી સારું પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. એટલે છે તે કેવું છે, એક લોટમાં 10,000 શેર આવી જશે એટલે તમને એક લોટ ભરવા માટે 1,40,000ની જરૂર પડશે. એટલે આ છે તે કંપની નામ પરથી સમજી ગયા છો, ખાતરનું ઉત્પાદન કરે છે અને બેગ્સનું પણ મેન્યુફેક્ચરિંગ કરે છે અને તેમના ગ્રાહકોને છે તે એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સ બધા પ્રોવાઈડ કરે છે. હવે આમનું શું છે, ડિટેલમાં જોઈએ તો આ હાઈ ક્વોલિટીનું હાઈ ડેન્સિટી પોલીઇથિલિન અને પોલીપ્રોપિન બેગ્સ અને ઝિંક સલ્ફેટ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરે છે. હવે આમની જે પણ મેન્યુફેક્ચરિંગની કેપેસિટી છે તો એ ફૂલ કેપેસિટીથી કામ કરી રહી છે એટલે કંપની પાસે કામકાજ બી સારું જ છે. એમનું જે ઝિંક સલ્ફેટ ડિવિઝન છે એનું ટર્નઓવર તો 100 કરોડમાં પહોંચી ગયું છે. કંપની તો હજી 2011માં જ સ્થપાઈ તો એ આનું ટર્નઓવર 100 કરોડ પહોંચી ગયું છે. આ બી એક પોઝિટિવ વાત છે. હવે આ જે ઝિંક સલ્ફેટ હાઇડ્રેટ નામ બી બોલવામાં આપણને રહે છે. આનું જે કંપની ઉત્પાદન અને સપ્લાય કરે છે આનો ઉપયોગ છે તે પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીમાં અને પશુરોગ ઉદ્યોગમાં પણ થાય છે. એટલે એમના જે વિવિધ ફોર્મ્યુલેશન્સ બનાવવાના તો એટલે વસ્તુ એવી બનાવે છે કે જેની ડિમાન્ડ રહે છે, જેનું કામકાજ મળતું જ રહે, ઓર્ડર મળતા જ રહે. આઈપીઓની કુલ સાઇઝ છે 44.80 કરોડ અને આખું છે તે ફ્રેશ ઇસ્યુ છે 3.20 કરોડ શેર્સ. નેટ પ્રોફિટ માર્જિન છે 7.76%. સારું છે, ખોટું નથી. પ્રોફિટ ગ્રોથ પણ ઘણો સારો છે. ફાઇનાન્શિયલ યર 2021-22માં કંપનીને 70.22 લાખનો નેટ પ્રોફિટ થયો હતો. 22-23માં સીધો વધીને થઈ ગયો 5.70 કરોડ. એના પછી 23-24માં વધીને થઈ ગયો 9.97 કરોડ. હવે કરંટ ફાઇનાન્શિયલ યર જોઈએ એટલે કે એપ્રિલથી જૂન, ખાલી જૂન ક્વાર્ટરની જો હું વાત કરું તો 4.53 કરોડનો નેટ પ્રોફિટ તો થઈ ગયો. એટલે ગયા ફાઇનાન્શિયલ યરમાં જે થયો હતો એનો અડધાથી વધારે તો આ યરના ખાલી 3 મહિનામાં જ થઈ ગયો છે. એટલે આ કંપનીના ફંડામેન્ટલ બે રીતે સારા છે. ગ્રે માર્કેટમાં 21-22%ની રેન્જમાં પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. હજી કદાચ બપોરે કે સાંજ સુધીમાં વધી પણ જાય. આ તો અત્યારે સવારનું સ્કોર કહું છું. એટલે આમનું શું છે, મુખ્યત્વે B2B સેગમેન્ટમાં છે એટલે માર્જિન પણ વધવાની તક સારી છે. પ્રાઇસ બેન્ડ સારો છે એટલે મોટા ભાગના લોકો તો લિસ્ટિંગ ગેઇન કરીને નીકળી જતા હોય છે પણ લાંબા ગાળાની દ્રષ્ટિએ સારો શેર છે. અને બીજું આઈપીઓના અપડેટ જોઈએ તો આજે યુનિમેક એરોસ્પેસનો છેલ્લો દિવસ છે. એનો બી સબસ્ક્રિપ્શન ભરવું હોય તો ભરી દેજો. 77% પહોંચી ગયું પ્રીમિયમ વધીને એટલે આ એ સારું છે. અને આની જો ડિટેલ જોઈતી હોય તો મેં આખો વિડીયો બનાવ્યો હતો યુનિમેકનું. એકવાર એ વિડીયો જોઈ લેજો એટલે ભરવો કે નહીં ઓવરઓલ તમને પિક્ચર ક્લિયર થઈ જશે.